પ્રસ્તુત છે તારીખ 21 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ કેરિયર એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે કયા વિષયો પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર નજર કરીશું, પછી દેશની અંદરની મુખ્ય ઘટનાઓ જોઈશું, ત્યાર પછી વિજ્ઞાન અને પર્યાવરણના ક્ષેત્રમાં શું નવું છે તે જાણીશું અને છેલ્લે રમતગમતની દુનિયાની કેટલીક ખાસ વાતો કરીશું. ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, એટલે કે આંતરરાષ્ટ્રીય સંબંધોથી. અહીં આપણે જોઈશું કે વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા કેવી રીતે મજબૂત થઈ રહી છે. તો પહેલો સવાલ છે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા હેતુ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે? વિકલ્પો છે: એ. ક્લાઇમેટ ચેન્જ સમિટ માટે, બી. ગાઝાના શાંતિ બોર્ડના સભ્યો બનવા માટે, સી. G7 સમિટના અધ્યક્ષ બનવા માટે, કે પછી ડી. યુક્રેન રશિયા શાંતિ મંત્રણા માટે. સાચો જવાબ છે વિકલ્પ બી, ગાઝાના શાંતિ બોર્ડના સભ્ય બનવા માટે. જુઓ, આ આમંત્રણ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનો અર્થ એ છે કે ગાઝા જેવા જટિલ મુદ્દા પર ભારતને એક વૈશ્વિક મધ્યસ્થી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વધતી જતી શાખ અને ભૂમિકાને સ્પષ્ટપણે દર્શાવે છે. ચાલો આગળ વધીએ. આપણો બીજો સવાલ છે, બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટીમાં સામેલ થનારી ભારતની એકમાત્ર રાજ્ય કૃષિ યુનિવર્સિટી કઈ બની છે? ઓપ્શન્સ છે: એ. હરિયાણા કૃષિ યુનિવર્સિટી, બી. પંજાબ કૃષિ યુનિવર્સિટી એટલે કે PAU, સી. ગુજરાત કૃષિ યુનિવર્સિટી અને ડી. તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી. અને સાચો જવાબ છે બી. પંજાબ કૃષિ યુનિવર્સિટી PAU. આ સભ્યપદ મેળવનાર PAU ભારતની એકમાત્ર રાજ્ય કૃષિ યુનિવર્સિટી છે, જે બહુ મોટી વાત છે. આનાથી બ્રિક્સ દેશો સાથે કૃષિ સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગને ખૂબ જ પ્રોત્સાહન મળશે. તો આંતરરાષ્ટ્રીય સ્તરની વાતો પછી હવે આપણે દેશની અંદરની કેટલીક મહત્વની ઘટનાઓ અને શાસન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપીશું. અહીં આપણો સવાલ છે, ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન સંમેલન 2026, જેને IICDEM પણ કહેવાય છે, તેનું આયોજન ક્યાં કરવામાં આવશે? વિકલ્પો છે: એ. મુંબઈ, બી. બેંગલુરુ, સી. ભારત મંડપમ, નવી દિલ્હી અથવા ડી. ગાંધીનગર. સાચો જવાબ છે સી. ભારત મંડપમ, નવી દિલ્હી. આ સંમેલન ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને તે 21થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરની ચૂંટણી પ્રક્રિયાઓમાં સુધારા અને ટેકનોલોજીના ઉપયોગ પર ચર્ચા કરવાનો છે. આગળનો પ્રશ્ન એક ખૂબ જ મહત્વપૂર્ણ દળ વિશે છે. NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, એનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? ઓપ્શન્સ છે: એ. 15 જાન્યુઆરી, બી. 26 જાન્યુઆરી, સી. 19 જાન્યુઆરી અને ડી. 20 જાન્યુઆરી. સાચો જવાબ છે સી. 19 જાન્યુઆરી. યાદ રાખજો કે NDRFની સ્થાપના વર્ષ 2006માં કરવામાં આવી હતી. કુદરતી હોય કે માનવ સર્જિત, કોઈપણ આપત્તિ સમયે બચાવ કામગીરી માટે આ દેશની મુખ્ય અને સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે. હવે એક ખૂબ જ અગત્યનો સવાલ, તાજેતરમાં એવું કયું રાજ્ય છે જ્યાં 25 વર્ષના લાંબા સમય પછી પેસા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે? તમારા વિકલ્પો છે: એ. છત્તીસગઢ, બી. ઝારખંડ, સી. ઓડિશા કે ડી. મધ્યપ્રદેશ. અને સાચો જવાબ છે બી. ઝારખંડ. પેસા એક્ટ, જેનું પૂરું નામ છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ, એને લાગુ કરવામાં ઝારખંડમાં પૂરા 25 વર્ષ લાગી ગયા. આ કાયદો આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભાઓને તેમના સંસાધનો અને રીતરિવાજોનું રક્ષણ કરવા માટે સત્તા આપે છે, જે એક ખૂબ જ મોટું પગલું છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને વિજ્ઞાન અને પર્યાવરણના ક્ષેત્રમાં થયેલી કેટલીક રસપ્રદ પ્રગતિઓ વિશે જાણીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલો સવાલ છે, કયા રાજ્યની સરકાર હોપ આઇલેન્ડ પર સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા વિકસાવવાની યોજના બનાવી રહી છે? ઓપ્શન્સ છે: એ. કેરેલા, બી. તમિલનાડુ, સી. આંધ્રપ્રદેશ કે પછી ડી. ઓડિશા. સાચો જવાબ છે સી. આંધ્રપ્રદેશ. આ એક ખૂબ જ વ્યૂહાત્મક જગ્યા એટલે કે હોપ આઇલેન્ડ પર
એક નવી સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા બનશે. આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટા પછી આ બીજી મોટી અવકાશ સુવિધા હશે, જે ભારતના સ્પેસ સેક્ટરને ચોક્કસપણે ખૂબ જ મોટો વેગ આપશે. હવે પર્યાવરણને લગતો પ્રશ્ન. આસામના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં વડાપ્રધાને 34.5 કિલોમીટર લાંબા એલિવેટેડ કોરિડોરનું ભૂમિપૂજન કર્યું છે? વિકલ્પો છે: એ. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, બી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સી. નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન અને ડી. ડિબ્રુ-સાયખોવા રાષ્ટ્રીય ઉદ્યાન. સાચો જવાબ છે બી. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. આ જે 34.5 કિલોમીટર લાંબો કોરિડોર છે, એ ખાસ કરીને વન્યજીવોના સુરક્ષિત સ્થળાંતર માટે જ બનાવવામાં આવ્યો છે. આનો હેતુ એ છે કે હાઇવે પર અકસ્માતો ઓછા થાય અને પ્રાણીઓ પોતાના કુદરતી વિસ્તારમાં મુક્તપણે ફરી શકે. અને હવે આપણે આજના છેલ્લા વિભાગ પર આવી ગયા છીએ, રમતગમત જગત. ચલો જોઈએ ઘરેલું ક્રિકેટમાં શું ખાસ બન્યું. રમતગમતમાંથી આજનો સવાલ છે: વિજય હઝારે ટ્રોફી 2025-26નું ટાઇટલ કઈ ટીમે જીત્યું છે? વિકલ્પો છે: એ. સૌરાષ્ટ્ર, બી. મુંબઈ, સી. વિદર્ભ અને ડી. કર્ણાટક. સાચો જવાબ છે સી. વિદર્ભ. આ વિદર્ભનું સૌપ્રથમ વિજય હઝારે ટ્રોફી ટાઇટલ છે. એમણે ફાઇનલમાં સૌરાષ્ટ્રને 38 રનથી હરાવ્યો. આપ સૌ જાણો છો તેમ વિજય હઝારે ટ્રોફી ભારતની એક મુખ્ય લિસ્ટ એ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે ડિજિટલ ઇન્ડિયા ભાષિણી સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિચારો જોઈએ. અને સાચો જવાબ છે ઓપ્શન ડી. જુઓ, આ ખૂબ જ રસપ્રદ પહેલ છે. આનાથી થશે શું? તો ભાષિણીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ ટ્રાન્સલેશન અને વોઇસ સોલ્યુશન્સનો ઉપયોગ કરીને મધ્યપ્રદેશના નાગરિકો હવે પોતાની માતૃભાષામાં જ બધી સરકારી સેવાઓનો લાભ લઈ શકશે. એટલે કે ભાષા હવે કોઈ અવરોધ નહીં બને. ચાલો હવે એક આંતરરાષ્ટ્રીય સમાચાર જોઈએ. તાજેતરમાં જ 6ઠ્ઠી આસિયાન ભારત ડિજિટલ મંત્રીઓની બેઠક યોજાઈ. તો આ બેઠકનું મુખ્ય પરિણામ શું આવ્યું? તો અહીં સાચો જવાબ છે એ. હનોઈ ઘોષણાને અપનાવવામાં આવી. આ ઘોષણા, જેનું નામ વિયેતનામની રાજધાની પરથી આવ્યું છે, તે મુખ્યત્વે AI, બ્રોડબેન્ડનો વ્યાપ વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા પર ફોકસ કરે છે. આનાથી ભારત અને આસિયાન દેશો વચ્ચે ડિજિટલ સહયોગને એક નવી દિશા મળશે. ઓકે, તો હવે વાત કરીએ આપણા દેશની અર્થવ્યવસ્થાના પાવરહાઉસની, એટલે કે આપણા સ્ટાર્ટઅપ્સ અને MSMEsની. આ સેક્શનમાં આપણે જોઈશું કે તેમને કેવી રીતે સશક્ત કરવામાં આવી રહ્યા છે. તો પહેલો સવાલ છે નેશનલ સ્ટાર્ટઅપ ડે વિશે. 2026ના નેશનલ સ્ટાર્ટઅપ ડે વિશે અહીં આપેલા વિધાનોમાંથી કયું સાચું છે? ચાલો જોઈએ. અહીંયા સાચો જવાબ છે સી. જુઓ, આ દિવસ 16 જાન્યુઆરીએ ઉજવાય છે એ વાત સાચી, પણ 2026નું વર્ષ ખાસ છે, કારણ કે એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના સફળતાપૂર્વક 10 વર્ષ પૂરા થયાનું પ્રતીક છે. અને હા, ડિસેમ્બર 2025 સુધીમાં દેશમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 120થી વધુ યુનિકોર્ન હતા, જે પોતે જ એક મોટી સિદ્ધિ છે. ચાલો હવે MSMEs પર આવીએ. નીતિ આયોગે તાજેતરમાં એક રિપોર્ટ આપ્યો છે. એ રિપોર્ટ મુજબ MSME યોજનાઓને વધુ અસરકારક બનાવવા માટે કઈ મુખ્ય ભલામણ કરવામાં આવી છે? અને સાચો જવાબ છે સી. નીતિ આયોગનું કહેવું છે કે MSME મંત્રાલય લગભગ 18 જેટલી યોજનાઓ ચલાવે છે અને એમાંની ઘણી યોજનાઓના ઉદ્દેશ્યો સરખા છે. તો એમની ભલામણ છે કે ઇન્ફોર્મેશન કન્વર્જન્સ એટલે કે ડેટા શેરિંગ અને પ્રોસેસ કન્વર્જન્સ એટલે કે એક જેવી યોજનાઓને ભેગી કરી દેવામાં આવે. આનાથી સિસ્ટમ વધુ સરળ અને કાર્યક્ષમ બનશે. અને હવે આ સેક્શનનો છેલ્લો પણ ખૂબ જ મહત્વનો સવાલ. આ સવાલ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતી એક પહેલ વિશે છે. ગવર્નમેન્ટ માર્કેટપ્લેસ એટલે કે GeM ની વુમેનિયા પહેલે છેલ્લા 7 વર્ષમાં કઈ મોટી સિદ્ધિ મેળવી છે? જવાબ છે ઓપ્શન સી. જરા આ આંકડા પર ધ્યાન આપો. 80,000 કરોડ રૂપિયા. આ એક નાની સૂની રકમ નથી. વુમેનિયા પહેલ હેઠળ મહિલાઓ દ્વારા ચલાવાતા ઉદ્યોગોએ સરકારી ખરીદીમાં આટલી મોટી ભાગીદારી નોંધાવી છે. આ મહિલા સશક્તિકરણનું એક જીવંત ઉદાહરણ છે. ચાલો હવે આગળ વધીએ અને દેશના કેટલાક મોટા આર્થિક વિકાસ પર નજર કરીએ. અહીં આપણે એક મોટા ફંડિંગ અને એક વર્લ્ડ ક્લાસ ગ્રીન એનર્જી પ્રોજેક્ટની વાત કરીશું. આગળનો સવાલ છે ફાઇનાન્સ સેક્ટરનો. પિરામિડ ફાઇનાન્સ લિમિટેડે તાજેતરમાં $350 મિલિયન ભંડોળ એકત્ર કર્યું છે. આ અંગે
કયું વિધાન સાચું છે? અહીં સાચો જવાબ છે બી. આ ફંડિંગ ખાસ એટલા માટે છે કારણ કે તે પહેલીવાર ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન આઈએફસી અને એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબી જેવી મોટી સંસ્થાઓ પાસેથી આવ્યું છે. આ પૈસાનો ઉપયોગ ક્યાં થશે? તો ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં એફોર્ડેબલ હાઉસિંગ અને નાના મધ્યમ ઉદ્યોગોને નાણાકીય સહાય પૂરી પાડવામાં. અને હવે વાત કરીએ એક એવા પ્રોજેક્ટની જે ભારતને ગ્રીન એનર્જીના નકશા પર ખૂબ જ ઊંચે લઈ જઈ શકે છે. આંધ્રપ્રદેશના કાકીનાડામાં દુનિયાનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. એના વિશે કઈ વાત સાચી છે? સાચો જવાબ છે સી. આ પ્રોજેક્ટ AM ગ્રીન દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે અને તેમાં લગભગ $10 અબજ રોકાણ છે. સૌથી મહત્વની વાત એ છે કે તેની ક્ષમતા 1.5 મિલિયન ટન પ્રતિ વર્ષની છે અને તેમાંથી ઉત્પન્ન થતો ગ્રીન એમોનિયા જર્મની, જાપાન અને સિંગાપુર જેવા દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને હવે આપણે આવી ગયા છીએ આજના છેલ્લા સેક્શન પર. અહીં આપણે કેટલીક રાષ્ટ્રીય સિદ્ધિઓ અને મહત્વના કરારો વિશે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એક ગૌરવપૂર્ણ ક્ષણ સાથે, અને એ પણ ચેસની દુનિયામાંથી. આર્યન વર્ષાણીએ તાજેતરમાં ભારતીય ચેસમાં કઈ મોટી સિદ્ધિ મેળવી છે? અને સાચો જવાબ છે એ. દિલ્હીનો 21 વર્ષીય આર્યન વર્ષાની ભારતનો 92મો ચેસ ગ્રેન્ડમાસ્ટર બન્યો છે. તેણે આર્મેનિયામાં પોતાનો છેલ્લો GM નોર્મ હાંસલ કરીને આ સિદ્ધિ મેળવી. ખૂબ ખૂબ અભિનંદન આર્યનને. આગળનો સવાલ છે એક મહત્વના આંતરરાષ્ટ્રીય કરાર વિશે. ભારત અને ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં એક કરાર થયો છે. તેનું મુખ્ય ફોકસ શું છે? સાચો જવાબ છે બી. મત્સ્ય ઉદ્યોગ અને એક્વાકલ્ચર. આ કરાર બ્લુ ફૂડ સિક્યોરિટી સમિટ દરમિયાન થયો હતો. આમાં બંને દેશો એડવાન્સ્ડ ટેકનોલોજી, ખાસ કરીને રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ્સ RAS જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. આનાથી સી ફૂડ સિક્યોરિટી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. અને હવે આજનો છેલ્લો સવાલ જે સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલો છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય યોજના એટલે કે CGHSના લાભાર્થીઓ માટે એક નવી વીમા યોજના શરૂ થઈ છે, પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા. આ યોજનાની સૌથી ખાસ વાત કઈ છે? અને સાચો જવાબ છે બી. પ્રીમિયમ GST મુક્ત છે. આ એક બહુ મોટો ફાયદો છે. આનાથી આ યોજના વધુ લોકો માટે પોસાય એવી બને છે. એટલું જ નહીં, આયુષ સારવાર માટે 100% કવરેજ પણ મળે છે.